જો તમારે સારો પગાર લેવો છે અને બધા જે લોકો કામ કરે છે એવું જ જો તમે કામ કરશો તો બધાને જે મળે છે એવું જ તમને મળશે. કેમ? કારણ કે થોડી વાર પહેલા જ મારી ઉપર અત્યારે સવારમાં જ એક કોઈ જગ્યાએથી મારા ઉપર ફોન આવ્યો ટેલિકોલરનો, અને એમને વાત કરી કે અમારી આ પ્રોડક્ટ છે, આ સર્વિસ છે, અત્યારે આ સ્કીમ ચાલે છે, શું તમારે લેવી છે? તમારે જરૂર છે? અત્યારે સ્કીમ છે, આ કરી લે. મેં કીધું ના, હમણાં અમારે રિક્વાયરમેન્ટ નથી. તો એ બેને કીધું સારું, જરૂર હોય તો મને કહેજો. તો નોર્મલ આટલી બધી જનરલ લોકો વાત કરી દેતા હોય છે, અને તરત ટેલિકોલર છે જે લોકો જોબ કરે છે, ટેલિકોલિંગની જોબ કરે છે, અને આ વાત કરી અને બીજા કસ્ટમર સાથે વાત ચાલુ કરી દેતા હોય છે. પણ મેં જોયું છે, જાણ્યું છે, સાંભળ્યું છે, એના ઉપરથી મારા અનુભવ ઉપરથી થોડી વાત કરું છું. જો અગર તમે કોઈ કંપનીમાં, ઓફિસમાં, બેંકમાં, કોઈ પણ જગ્યાએ, કારણ કે અત્યારે ટેલિકોલિંગ કામ બહુ જ, કારણ કે કસ્ટમર સાથે ફોન ઉપર જ બધું ઇન્ટરેક્શન થતું હોય છે, ચાહે પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય. તો કસ્ટમરને ક્યારે પણ તમે, અગર જો તમે જોબ કરી રહ્યા છો તો કસ્ટમરને સમજ્યા વગર ક્યારે કોલ ના કરો, હું એવું માનું છું. કારણ કે તમે કોલ સ્ટાર્ટ કરો એ પહેલા એ કસ્ટમર શું છે, ક્યાંથી છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, તમારી કંપનીમાં એની ડિટેલ્સ તમને મળી જશે. તો ડિટેલમાં એના વિશે તો પહેલા તો તમે જાણી લો. જાણ્યા સમજ્યા પછી તમે એને કોલ કરો છો તો જે બી વાત કરો છો તમે, તો એક્ઝેક્ટલી તમારી પાસે જે પ્રોડક્ટ છે કે સર્વિસ છે, જે કંઈ પણ તમે એને વેચવા માંગો છો, તો એ વસ્તુ એના જીવનમાં, એની કંપનીમાં અથવા એ વ્યક્તિને તમારી પ્રોડક્ટથી એને શું ફાયદો થશે, એને કેટલા પર્સન્ટેજ ફાયદો થાય છે, કલાકોથી ફાયદો થાય છે, સર્વિસથી ફાયદો થાય છે, એને કેટલા પૈસા બચે છે, આ તમારી પ્રોડક્ટ કે સર્વિસ લેવાથી એને શું શું ફાયદા થાય છે ને, એ જો તમને ખબર પડી ગઈ ને, અને એ તમને જણાવી દીધા ને, અને વાત કરતા પહેલા બી ડાયરેક્ટ આપણે વાત કરી લઈએ છીએ ને, એની જગ્યાએ થોડું એ પણ તમે ધ્યાનમાં રાખો. તો હમણાં તમારે આ બાબતમાં વાત કરી શકું, તો એ તમને ના બી પાડી શકે છે અને હા પણ વાત કરીશ. જો ના પાડે તો કંઈ ટેન્શન નહીં લેવાનું. ના પાડે તો એ રીતે પણ આપણે વાત કરી શકીએ કે કંઈ વાંધો નહીં, તો તમને કયો ટાઈમ અનુકૂળ હશે કે હું એ પ્રમાણે વાત કરું. જો તમારે લોંગ ટાઈમ માટે કસ્ટમર બનાવવા છે, એ કસ્ટમર સાથે રિલેશન બનાવવું છે, તો અને પછી ધીમે ધીમે વાત કરી અને તમે આ રીતે આગળ વાત કરી શકો, એની જરૂરિયાત પ્રમાણે સમજાવી શકો, તમારા ટેસ્ટિમોનિયલ હોય, બ્રોશર હોય, વિડીયોઝ હોય તો એમની સાથે શેર કરી શકો છો. અને પછી કસ્ટમર તમને ઘણો બધો ફીડબેક આપશે. અને જો લોયલ કસ્ટમર, સારા કસ્ટમર સાથે રિલેશનને જો સર્વિસ આપી દીધી ને, તો એક કસ્ટમર બીજા તમને 10 કસ્ટમર લઈ આપશે. તો આ રીતે કામ કરશો, તમને ફાયદો થશે. અને સૌથી મુદ્દાની વાત, આના કારણે તમને ફાયદો એ થશે, તમારું ગ્રોથ થશે, તમારું પ્રમોશન થશે, તમારું ઇન્ક્રીમેન્ટ વધશે. જે કંપનીમાં, બેંકમાં, ઓફિસમાં કામ કરો છો, તમારું વેલ્યુ ઓટોમેટિક વધશે અને તમારો ગ્રોથ 100% નક્કી છે. જો આ પ્રમાણે તમે કામ કરશો તો મારા અનુભવ પ્રમાણે તમને કહું છું, તમને ડેફિનેટલી ગ્રોથ મળી શકે છે. તો આ મેં વાત કરી તમને મારા મગજમાં હમણાં આવી, તો એક્ઝામ્પલ પરથી. તમારા મગજમાં પણ આવો કોઈ પ્રશ્ન છે, કંઈક વાત છે, તો નીચે કોમેન્ટ કરજો. હું સોલ્યુશન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો મળીએ છીએ બીજા વિડીયોમાં, બીજા કંઈક હવે ટોપિક સાથે.